તાલુકામાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક ગ્રામીણ વિસ્તારોને જોડતા માર્ગ બંધ થઈ ગયા છે। ત્યારે ડીસા તાલુકાના ગોગા ડેરીથી છેરડા ગામને જોડતો માર્ગ હાલમાં વરસાદી પાણી ભરાઈ જતા બંધ થઈ ગયો છે। આ રસ્તો બંધ થતાં પશુપાલકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકાયા છે। આ બાબતે આ વિસ્તારના લોકોને પાકો રસ્તો મળે તે માટે વર્ષોથી ધારાસભ્ય પંચાયતને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી રસ્તો ન બનતા ફરી એકવાર ગોગા ડેરીથી છેરડા ગામને જોડતો રસ્તો પાણી ભરાઈ જતા બંધ થઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે। સારા વરસાદના કારણે ક્યાંક ફાયદો થઈ રહ્યો છે તો ક્યાંક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા અવિરત વરસાદથી ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। વર્ષોથી પાકા રસ્તાની માંગો કરવામાં આવી રહી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પાકા રસ્તાઓ ન બનતા દર વર્ષે ચોમાસામાં ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ડીસા તાલુકાના ગોગા ડેરી વિસ્તારથી છેરડા ગામને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી કાચો રસ્તો છે, જેના કારણે દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારમાં રહેતા અનેક પશુપાલકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તાજેતરમાં જ ડીસા તાલુકામાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા વરસાદને કારણે હાલમાં ગોગા ડેરીથી છેરડા ગામને જોડતો 10 કિલોમીટર સુધીના રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા હાલમાં અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારમાં મોટાભાગે લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ રસ્તા વચ્ચે વરસાદી પાણી ભરાઈ જતા હાલમાં પશુપાલકો ડેરી સુધી પણ પહોંચી શકતા નથી, અને જે પણ પશુપાલકો દૂધ લઈને ડેરી સુધી પહોંચે છે તે પણ માંડ પાણીમાંથી ચાલીને પહોંચે છે। બીજી તરફ અહીં કોઈ પણ ખેડૂતના ત્યાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો કોઈ સાધન કે એમ્બ્યુલન્સ આવે તેવી પણ હાલમાં વ્યવસ્થા થઈ શકે તેમ નથી, જેના કારણે અહીંના ખેડૂતો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારમાં મોટાભાગે ખેડૂતોના દીકરા દીકરીઓ અભ્યાસ માટે પણ આ જ રસ્તા પરથી ચાલે છે, પરંતુ ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા દીકરા દીકરીઓને અન્ય ખેતરોમાંથી શાળા સુધી મૂકવા ખેડૂતો મજબૂર બન્યા છે। આ બાબતે અહીંના પશુપાલકો, ખેડૂતો દ્વારા ડીસાના ધારાસભ્ય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાં વર્ષોથી આ પાકો રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆત માત્ર સરકારી કચેરીઓ સુધી જ રહી જાય છે, જેના કારણે દર વર્ષે ચોમાસામાં અહીંના લોકોને 4 મહિના સુધી આ વરસાદી પાણીમાં ફસાઈને રહેવું પડે છે। ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ગોગા ડેરીથી છેરડા સુધી પાકો રસ્તો બનાવી આપવામાં આવે, જેથી આ વિસ્તારના પશુપાલકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને કાયમી પાણીની સમસ્યાનો અંત આવે।